ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે રોગ વિશેની ઘણી બધી માહિતીની ચર્ચા કરી હતી. આ ઉપરાંત આજે આપણે હવે જે જોવાના છીએ એ છે રોગોના ફેલાવાના આધારે રોગના જે પ્રકાર છે એના વિશે વાત કરવાની છે. રોગ છે એ ઘણી બધી રીતના ફેલાય છે, આપણને ખ્યાલ છે, પણ એ રોગ જ્યારે ફેલાય છે તો એને કયા કયા પ્રકારના ભાગોમાં વિભાજિત કરી શકાય, વર્ગીકૃત કરી શકાય એ જોવાનું છે. સૌથી પહેલો જે ભાગ છે એ છે સંસર્ગજન્ય રોગો, એટલે કે ચેપી રોગ. રોગમાં સૌથી પહેલો પ્રકાર છે ચેપી પ્રકારના રોગ. તો ચેપી રોગ ખરેખર કહેવાય કોને? તો કે આવા રોગ થવાનું જે કારણ છે એ વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવો, પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને ફૂગ જેવા રોગકારક સજીવ છે. કે જે કાંઈ પણ આ પ્રકારના એટલે કે ચેપી રોગ અથવા તો સંસર્ગજન્ય પ્રકારના રોગ ફેલાય તો એ ફેલાવા પાછળનું મુખ્ય કારણ શું હોય છે? તો કે અમુક પ્રકારના વાયરસ છે, બેક્ટેરિયા છે, અથવા તો નાના એવા પ્રજીવો એટલે કે નાના એવા સજીવો જે છે એ બધા જે કંઈ છે એ માણસના શરીરમાં જ્યારે દાખલ થાય છે, એન્ટર થાય છે, એના લીધે એ રોગ ફેલાવાનું મુખ્ય કારણ બનતા હોય છે. રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી તંદુરસ્ત વ્યક્તિ છે એ આવા રોગોનો ભોગ બની શકે છે. કોઈ પણ એક વ્યક્તિના શરીરમાં આવા પ્રકારના વાયરસ છે, બેક્ટેરિયા છે, પ્રજીવો છે, આ બધા પહેલેથી હાજર હોય અને એના સંપર્કમાં કોઈ તંદુરસ્ત સ્વસ્થ વ્યક્તિ આવે તો એ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં જો આવા રોગના બેક્ટેરિયા પ્રવેશે તો એ પણ રોગી બની જાય છે. માટે આવા રોગ છે એ કેવા છે? તો કે ચેપી રોગ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ચેપ છે એ ફેલાય છે. ચેપી રોગનો ફેલાવો છે એ કેવો છે? તો કે ઝડપી છે. એ ધીમે ધીમે કંઈ ફેલાતો નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રસરતા એને કોઈ વાર લાગતી નથી. ચેપી રોગો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શારીરિક સંપર્ક દ્વારા, હવા, પાણી, ખોરાક, કીટકો વગેરે જેવા કારકો દ્વારા પ્રસરે છે. કે ચેપી રોગ જે ફેલાય છે એ ફેલાવાના મુખ્યત્વે માધ્યમ ક્યાં હોય છે? એ કયા કયા પ્રકારના માધ્યમ દ્વારા પ્રવેશે છે? તો કે શારીરિક સંપર્ક દ્વારા, એટલે કે અત્યારે ખાસ કરીને વાત કરીએ કરંટ સિચ્યુએશનની, કોરોના વાયરસની, તો કે હાથ મિલાવવાથી અથવા તો આપણે એકબીજાની નજીક ઊભા હોઈએ તો વાયરસના જે બેક્ટેરિયા છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી આપણા શરીરની અંદર દાખલ થાય તો પણ આપણે ચેપી બનીએ છીએ. ખાસ કરીને હવા છે એનું મેઇન માધ્યમ હોય છે. પાણી કોઈ પણ પ્રકારનું દૂષિત થઈ ગયું હોય એના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશી શકે છે. અને ખોરાક અથવા તો કીટકો મારફતે પણ આવા જે ચેપી રોગો છે એ એક ચેપી રોગના વ્યક્તિમાંથી અન્ય સ્વસ્થ વ્યક્તિમાં પ્રવેશી શકે છે. ઇન્ફ્લુએન્ઝા, કોલેરો, મરડો, કમળો, ટાઇફોઇડ અને ક્ષય વગેરે કેવા પ્રકારના રોગો છે? તો કે ચેપી પ્રકારના રોગો છે. કોલેરો છે, મરડો છે, કમળો છે, આ બધાથી આપણે પરિચિત છીએ. ટાઇફોઇડથી આ બધા એક સજીવમાંથી અન્ય સજીવોમાં ફેલાતા હોય છે. માટે આ પ્રકારના જે કંઈ પણ રોગ છે એને આપણે ચેપી રોગ તરીકે ઓળખીએ છીએ. બીજો જે પ્રકાર છે એ છે બિન સંસર્ગજન્ય રોગો, એટલે કે બિનચેપી રોગો, કે જે એક સજીવમાંથી બીજા સજીવમાં ફેલાતા નથી, એટલે કે એ ચેપ લગાડતા નથી. આવા રોગો થવાનું જે મુખ્ય કારણ છે એ રોગકારક સજીવ હોતા નથી, પરંતુ જનીનિક અનિયમિતતા, મેદસ્વીતા, કસરતનો અભાવ, કુપોષણ અને વારસાગત કારણ હોઈ શકે છે. મુખ્યત્વે આ પ્રકારના જે રોગો છે એ માતા પિતા તરફથી જે કંઈ પણ બાળકને, સંતાનને લક્ષણો મળે છે ડીએનએ મારફતે એ પ્રકારના હોય છે, એટલે કે જનીનિક કોઈ પ્રકારની ખામી હોય છે. મેદસ્વીતા એટલે કે મોટાપણું હોય છે. કસરતનો અભાવ હોય છે. કુપોષણનો શિકાર બનેલા હોય છે. માટે આવા રોગો છે એ એક સજીવમાંથી અન્ય સજીવોમાં ફેલાતા નથી. એ જે તે વ્યક્તિના શારીરિક બંધારણ ઉપર આધાર રાખે છે. રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિને આ રોગ થવાનું કોઈ પણ પ્રકારનું જોખમ હોતું નથી. કોઈ પણ રોગી વ્યક્તિના સંપર્કમાં કોઈ અન્ય સ્વસ્થ વ્યક્તિ હોય તો એ સ્વસ્થ જ રહે છે. એનામાં આવા રોગના જે કાંઈ લક્ષણો છે, કારકો છે એ પ્રવેશતા નથી. આવા જે રોગ છે એ ઝડપથી ફેલાતા નથી, કારણ કે આમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા હોતા નથી, અથવા તો બેક્ટેરિયા જે હોય તો એ પણ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશી શકતા નથી. પહેલેથી જ જનીનિક માધ્યમમાં કંઈક ખામી હોય છે, એટલા માટે આ પ્રકારના જે રોગ છે એ થતા આવતા હોય છે. બિનચેપી રોગો પ્રસરવા માટે કોઈ કારકો જવાબદાર નથી. ચેપી રોગોમાં હવા, પાણી, ખોરાક ઘણા બધા કારકો હતા, ઘણા બધા માધ્યમ હતા. આમાં એવા કોઈ માધ્યમ હોતા નથી.
કેટલાક કેન્સર જનીનિક અનિયમિતતાને કારણે થાય છે. માતા પિતામાંથી જે કાંઈ લક્ષણો ડીએનએ મારફતે મળે છે એમાં કોઈક પ્રકારની ખામીના લીધે જે કેન્સર જેવા રોગ છે એ પણ જનીનિક હોઈ શકે છે. ઊંચું રુધિર દબાણ હોવાનું કારણ વધારે વજન હોવાનું અને કસરત ન કરવાનું છે. બ્લડ પ્રેશર જો ઊંચું હોય તો એનું મુખ્યત્વે કારણ શું હોઈ શકે? તો કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા નહીં, પણ તમારું પોતાનું વજન ખુદનું વધારે હોય અથવા તો તમે રેગ્યુલર નિયમિત રીતના કસરત ન કરતા હો તો આ પ્રકારના રોગો થવાની શક્યતા બની શકે છે. માટે જે કાંઈ પણ પ્રકારના આવા રોગો છે એને આપણે કહીએ છીએ બિન સંસર્ગજન્ય રોગો, એટલે કે બિન ચેપી રોગો. રોગોના ફેલાવાની જે રીતો અને ઉપચારની જે રીત છે તેમજ સામુદાયિક સ્તર ઉપર રોગોના નિવારણની જે રીત છે એ કેવી છે? તો કે જુદી જુદી હોય છે, કારણ કે જુદા જુદા રોગ માટે દરેક પદ્ધતિ છે એ જુદી જુદી હોવાની છે. કોઈ એક દર્દ માટે એક જ પ્રકારની દવા નથી હોતી. માટે અલગ અલગ રોગો માટે અલગ અલગ પ્રકારની દવાઓ છે એ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તે પ્રાથમિક કારણ સંસર્ગજન્ય છે કે બિન સંસર્ગજન્ય તેના ઉપર આધાર રાખે છે કે જે કાંઈ પણ રોગ ફેલાવાની જે કાંઈ ઘટના બને છે એમાં એની સારવાર માટે જે કાંઈ પણ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે એ કેવા પ્રકારની હોવી જોઈએ? તો કે સૌથી પહેલાં તો જે રોગ છે એ સંસર્ગજન્ય છે કે બિન સંસર્ગજન્ય, એટલે કે ચેપી રોગ છે કે બિન ચેપી રોગ, એમના આધારે આપવામાં આવતી હોય છે. એવા 3 કારણ લખો કે જેના આધારે તમે વિચારી શકો કે તમે બીમાર છો અને ચિકિત્સકની પાસે જવા માગો છો. જો એમાંથી એક પણ લક્ષણ હોય તો પણ ચિકિત્સક પાસે જવા માગો છો. શા માટે અથવા તો શા માટે નહીં? એટલે કે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર તમને જણાય, તમને સારું ન લાગતું હોય ત્યારે આપણે શું વિચારીએ છીએ કે આપણે ક્યાંક બીમાર તો નથી, અથવા બીમાર છીએ તો ડૉક્ટર પાસે જવું જોઈએ કે નહીં? એના વિશેની ચર્ચા કરવાની છે. તો કે માથાનો દુખાવો, શરદી અને ખાંસી અને શરીરમાં કળતર, આ 3 કારણ કે લક્ષણના આધારે વ્યક્તિ વિચારી શકે કે તે બીમાર છે અથવા તો ડૉક્ટર પાસે જવા માગે છે કે નહીં. ઘણી વખત સામાન્ય રીતના મોટાભાગના જે કાંઈ રોગ છે એમાં માથાનો દુખાવો, કળતર, શરદી, તાવ આ બધી વસ્તુ નોર્મલ હોતી હોય છે. એમના આધારે આપણને એવું લાગે છે કે ક્યારેક આપણે બીમાર પડ્યા હોય એવું અનુભવ થાય છે, અહેસાસ થાય છે, ત્યારે આપણે ડૉક્ટર પાસે જવું કે ન જવું એના વિશેનો વિચાર કરતા હોઈએ છીએ. જો આમાંથી એક પણ લક્ષણ હોય તો પણ ચિકિત્સક પાસે જઈને આપણે સારવાર કરાવવી જોઈએ, કારણ કે જેટલી વહેલી સારવાર મળે એટલું જ આપણું શરીર વહેલું તંદુરસ્ત થાય, સ્વસ્થ થાય. નીચે આપેલા પૈકી કોનાથી તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડેલી છે અને કેમ? એમાં સૌથી પહેલી કન્ડિશન છે જો તમને કમળો થયો હોય તો, બીજું જો તમને જૂ પડી હોય તો, અને ત્રીજું જો તમને ખીલ થયા હોય. એટલે કે આ જો 3 પ્રકારના ફેરફાર તમારા શરીરની અંદર થાય તેમાં સૌથી વધારે અસર તમારા શરીરમાં કયા રોગને આધારે થાય છે? તો કે જ્યારે કમળો થયો હોય ત્યારે સ્વાસ્થ્ય ઉપર સૌથી ખરાબ અસર પડે છે, કારણ કે કમળો છે એમાં શરીરમાં ઘણા બધા પ્રકારના મોટા પાયે ફેરફાર આવતા હોય છે. કારણ કે કમળો થાય ત્યારે આપણા યકૃત ઉપર તેની ખૂબ જ વિપરીત અસર થાય છે અને યકૃતમાં સોજો આવવાથી માંડી યકૃત ડેમેજ થવા સુધીના પ્રોબ્લેમ થઈ શકતા હોય છે. અને આ બીમારી હઠીલા રોગ તરીકે ગણાય છે, કારણ કે આ બીમારી છે એ લાંબા સમયગાળા સુધી ચાલે છે અને એના માટે વ્યવસ્થિત અને સારી સારવાર કરાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. જો માથામાં જૂ પડી ગયા હોય તો એટલું બધું કંઈ મહત્ત્વ હોતું નથી, અથવા તો એટલી બધી ગંભીર કોઈ પ્રકારની બીમારી નથી હોતી. થોડી ઘણી વાળની માવજત કરવાથી એ વસ્તુ છે એ દૂર કરી શકાય છે. જો ખીલ થયા હોય તો એવા પ્રકારનો તીખો તળેલો ખોરાક ન ખાવાથી અથવા તો એની યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવાથી થોડા સમયમાં એ ઠીક થઈ જાય છે. માટે કમળો થયો હોય એ સિચ્યુએશનમાં તમારા સ્વાસ્થ્ય ઉપર સૌથી વધારે ખરાબ અસર પડતી હોય છે. ત્યાર પછી છે પેપ્ટિક અલ્સર શું છે? આ રોગ થવાનું કારણ, રોગકારકનું નામ અને રોગની સારવાર અથવા તો ઉપચારની જે માહિતી છે એ આપો. તો સૌથી પહેલાં જોઈએ કે પેપ્ટિક અલ્સર એટલે શું? તો કે પેપ્ટિક અલ્સર જઠર અને પક્વાશયના એસિડિટીના કારણે થતો દુખાવો અથવા તો રુધિર સ્ત્રાવ છે. જ્યારે પેટની અંદરની વાત કરવામાં આવે તો જઠર અને પક્વાશયમાં એસિડિટી જ્યારે થાય છે એમના લીધે આપણને પેટમાં દુખાવો થતો હોય છે. આ ઉપરાંત ક્યારેક વધારે આની જો અસર અનુભવાય તો રુધિર સ્ત્રાવ પણ થાય છે. આ પેપ્ટિક અસર થવાનું કારણ શું છે?
કારણ કે એસિડિટી ઉત્પન્ન થાય છે તો કે રહેણી કહેણી, તણાવયુક્ત જીવન, ટેન્શનવાળું. આ ઉપરાંત ખૂબ જ તીખો તળેલો જો તમારો ખોરાક હોય, યોગ્ય રીતના સમતોલિત આહાર મળતો ન હોય તો એસિડિટી થઈ શકે છે. તો આને પાછળ થવાના જે રોગકારક બેક્ટેરિયા છે એ રોગકારક બેક્ટેરિયા ક્યાં હોય છે તો કે હેલિકોબેક્ટર પાઇલોરી નામના જે વક્રાકાર બેક્ટેરિયા એટલે કે વર્તુળાકાર પ્રકારના જે બેક્ટેરિયા છે એમના લીધે એસિડિટી થાય છે અથવા તો પેપ્ટિક અલ્સર થાય છે. આ બેક્ટેરિયા જઠરના નીચલા ભાગમાં જોવા મળે છે અને તેમના વસવાટની આસપાસ જઠરમાં સોજાના ચિહ્નો જોવા મળે છે. એટલે કે જ્યાં પેપ્ટિક અલ્સરના બેક્ટેરિયા જોવા મળે છે જઠરના નીચેના ભાગમાં, એ શું કરે છે તો કે જઠરની આજુબાજુનો જે ભાગ છે એમાં સોજો લઈ આવી દે છે, જેથી કરીને આપણું યકૃત છે અથવા તો ખાસ કરીને જઠર અને પકવાસીની વાત કરીએ તો એમાં થોડો ઘણો સોજો આવે છે. એમનો ઉપચાર શું તો કે રોબિન વોરેન અને બેરી માર્શલે સૂચવેલા પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિક જે કંઈ દવાઓ છે એમનો સમયસર ઉપયોગ કરવામાં આવે તો આપણે જે આ પેપ્ટિક અલ્સર એટલે કે એસિડિટીના મૂળને કારણે સર્જાતી જે બીમારી છે એમાંથી છુટકારો મેળવી શકીએ છીએ. આ એક ટેમ્પરરી સોલ્યુશન થયું, પણ પરમેનન્ટ જો સોલ્યુશન જોતું હોય તો એના માટે આપણે ટેન્શનયુક્ત જીવન ન જીવવું જોઈએ. આ ઉપરાંત જે ખૂબ જ તીખો તળેલો ખોરાક છે એ ન લેવો જોઈએ અને નિયમિત સમતોલિત આહાર લેવો જોઈએ, જેથી કરીને આવી કોઈ પ્રોબ્લેમ છે એ થાય નહીં. ત્યાર પછી વાત કરવાની છે સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગ વિશે ડિટેલમાં જોઈએ. તો કે રોગજન્ય સજીવોનું જે વર્ગીકરણ કરી તેમના દ્વારા થતા રોગોની માહિતી આપો. જીવસૃષ્ટિમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે, તેથી તેનું વર્ગીકરણ છે કેટલાક સમૂહોમાં કરવામાં આવ્યું છે. કારણ કે જે પ્રકૃતિ છે એ વિવિધતાઓથી ભરેલી છે. ફળ, ફૂલ, પશુ, પક્ષી, ઘણા બધા એમાં ભાગો આવેલા છે. જુદા જુદા સજીવોમાં જોવા મળતા સામાન્ય લક્ષણો પરથી આ જે વર્ગીકરણ છે એ કરવામાં આવતું હોય છે. કારણ કે ઘણા બધા પ્રકારના સજીવો છે એ બધામાં જે કોમન લક્ષણ જોવા મળતું હોય એમને આધારે જે કંઈ વર્ગીકરણ છે એ કરવામાં આવે છે. જે તે રોગ માટે જવાબદાર જે સજીવો છે એ પણ બહોળા પ્રમાણમાં મળી આવે છે. તેના પરથી રોગકારક સજીવોના વર્ગીકરણ છે એ નીચે પ્રમાણે પડ્યા છે કે જે કાંઈ પણ રોગ થાય એના માટે કંઈક ને કંઈક સજીવો છે એ જવાબદાર હોય છે અને એ રોગકારક વ્યક્તિના શરીરમાંથી મળી આવતા હોય છે. તે રોગકારકમાં સૌથી પહેલું છે વાયરસ. તો વાયરસથી ફેલાતા જે રોગ છે એ ક્યાં ક્યાં છે તો કે શરદી છે, ઇન્ફ્લુએન્ઝા છે, એઇડ્સ છે, કમળો છે અને હડકવા જેવા જે રોગ છે એ વાયરસથી ફેલાતા હોય છે. અને સંક્રમણ જે એટલે કે ચેપગ્રસ્ત કોષની બહાર નીકળતા એ કયા પ્રકારના તો કે સાર્સ વાયરસ પ્રકારના વાયરસ જોવા મળે છે. ત્યાર પછી છે બેક્ટેરિયા. તો કે બેક્ટેરિયાથી ફેલાતા રોગ કયા કયા પ્રકારના છે. વાયરસથી ફેલાતા રોગ આપણે જોયા. બેક્ટેરિયાથી ફેલાતા જે કંઈ રોગ છે એમાં ટાઇફોઇડ, કોલેરા, ક્ષય એટલે કે ટીબી, એન્થ્રેક્સ અને ન્યુમોનિયા જેવા જે કંઈ રોગ છે એ બેક્ટેરિયાની મદદથી ફેલાતા હોય છે. અને સ્ટેફિલોકોકાઈ બેક્ટેરિયા છે એ ખીલના રોગકારક બેક્ટેરિયા છે. જે કંઈ ખીલ થાય છે એના પાછળ સ્ટેફિલોકોકાઈ નામના બેક્ટેરિયા છે એ જવાબદાર હોય છે. એક કોષીય પ્રજીવ એટલે કે ઘણા બધા પ્રજીવો છે એમના લીધે પણ રોગ થતા હોય છે. એ સામાન્ય રીતના એક કોષીય હોય છે, બહુકોષીય હોતા નથી. એના દ્વારા ફેલાતા જે રોગ છે એ ક્યાં ક્યાં તો કે મેલેરિયા છે, કાલા અઝર છે અને નિંદ્રા રોગ છે. આ પ્રકારના જે રોગ થવાના કારણ છે એ એક કોષીય પ્રકારના પ્રજીવ હોય છે. અને પ્રજીવ ટ્રાઇપેનોસોમા તે નિંદ્રા રોગનો રોગકારક છે. રકાબી આકારના લાલ રુધિરકોષોની બાજુમાં રહેલા ટ્રાઇપેનોસોમા છે, જે તમે આકૃતિમાં જોવો છો એમાં રકાબી આકારના જે લાલ કલરના તમને દેખાય છે એની બાજુમાં જે તમને વ્હાઇટ કલરના દેખાય છે એ કયા છે તો કે ટ્રાઇપેનોસોમા છે, કે જે નિંદ્રા રોગના મુખ્ય રોગકારક પ્રજીવો છે. ત્યાર પછી છે ફૂગ. એ ફૂગના લીધે જે કાંઈ રોગ ફેલાય છે એની વાત કરીએ તો કે દાદર છે, ખસ છે જેવા જે કાંઈ ચામડીના સ્કિનને લગતી પ્રોબ્લેમ છે એ ફૂગને લીધે થતી હોય છે. ખાસ કરીને માઇકોસિસ ફૂગ છે એ ચામડીનો રોગ ઉત્પન્ન કરે છે. અત્યારે મ્યુકર માઇકોસિસ છે એ પણ એક ફૂગ દ્વારા જ ફેલાતો રોગ છે. બહુકોષીય પ્રાણી એટલે કે કૃમિઓની વાત કરીએ તો કે એનાથી હાથી પગો અને વાળો જેવા જે કંઈ રોગ છે એ થતા હોય છે.
ગોળ કૃમિ છે એ નાના આંતરડામાં જોવા મળે છે. જનરલી કૃમિ છે એ નાના બાળકોમાં જોવા મળતી હોય છે. એમાં ગોળ કૃમિ છે એ કયા શરીરના કયા ભાગમાં? તો કે નાના આંતરડામાં જોવા મળે છે. વાત કરીએ ચેપી રોગોમાં કેવી સારવાર આપી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે. કારણ કે ચેપી રોગોની ખાસ કરીને વાત કરીએ તો એમાં કેવા પ્રકારની ટ્રીટમેન્ટ ડૉક્ટરે આપવી જોઈએ એના માટેની વાત છે. તો કે જુદા જુદા ચેપી રોગો જુદા જુદા ચોક્કસ રોગકારક સજીવો વડે થાય છે. કારણ કે કોઈ એક જ સજીવો દ્વારા દરેક પ્રકારના રોગોથી ફેલાતા હોતા નથી. આ રોગકારક પ્રકાર અલગ હોવાથી તેમના જે લક્ષણો છે એ કેવા હોય છે? તો કે અલગ અલગ હોય છે. કારણ કે એમના જે રોગકારકો છે, રોગને ફેલાવનારા, એ જ અલગ અલગ છે, તો એમના લક્ષણો પણ અલગ અલગ હોવાના છે. સ્વાભાવિક વાત છે. ઉદાહરણ તરીકે વાયરસ કોષાંતરીય પરપોષી હોય છે, તેથી તે કોષોમાં જીવંતપણાના લક્ષણો છે એ દર્શાવે છે. કે જે કંઈ પણ વાયરસ છે જેમના દ્વારા રોગ ફેલાય છે એ કેવો હોય છે? તો કે પરપોષી હોય છે. એટલે કે બીજા ઉપર આધારિત રહી અને પોતાને પોષણ મેળવતો હોય છે. માટે એ કોષોમાં જીવંત રહે છે, જીવિત અવસ્થામાં રહેતો હોય છે. રોગકારક બેક્ટેરિયા કેવા છે? તો કે પરપોષી છે, પરંતુ વાયરસથી કેવા છે? તો કે થોડાક અલગ પડતા છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન છે એ અત્યંત ઝડપથી થાય છે. એટલે કે વાયરસ, બેક્ટેરિયા અને ફૂગને જો પોષણ મળતું રહે વ્યવસ્થિત રીતે તો એમની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ થાય છે. અને આવા જે સજીવો છે એમની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થવાથી જે રોગના લક્ષણો છે એ વધારે તીવ્ર બને છે અને શરીરમાં રોગ ઘણા બધા વિસ્તારોને આવરી લે છે. તુલનાત્મક રીતે કૃમિના ગુણન છે એ ધીમું હોય છે. જે શરીરમાં જોવા મળતી પેટના અંદરના ભાગમાં અથવા તો ખાસ કરીને નાના આંતરડામાં જે કૃમિ જોવા મળે છે એ જનરલી એમની વૃદ્ધિ છે એ ખૂબ જ ધીમી હોય છે. વર્ગીકરણ અનુસાર વાયરસ કરતાં વિવિધ બેક્ટેરિયા છે એકબીજાની નજીક હોય છે. આથી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ મોટાભાગના બેક્ટેરિયામાં સમાન હોય છે, પરંતુ વાયરસથી ભિન્ન હોય છે. જે કંઈ પણ આપણે વર્ગીકરણ કરીએ છીએ એમાં વાયરસ કરતાં જે બેક્ટેરિયા છે એ એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય છે, પાસે આવેલા હોય છે. આથી વિવિધ જે કાંઈ પણ જૈવિક પ્રક્રિયાઓ છે એમાં મોટાભાગના બેક્ટેરિયાઓ કેવા હોય છે? તો કે એક પ્રકારના સમાન જોવા મળે છે. પરંતુ એ કેવા છે? તો કે વાયરસથી થોડાક જુદા છે. પણ બેક્ટેરિયાની જે પ્રજાતિની વાત કરીએ અલગ અલગ સજીવોમાં તો એ લગભગ સમાન જોવા મળતી હોય છે. તેના પરિણામે સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઔષધિ એટલે કે ખાસ કરીને જે કંઈ દવા લેવામાં આવે છે એ એન્ટીબાયોટિક પ્રકારની હોય છે. અને એની અસરકારકતા કયા વર્ગના કયા સજીવોમાં અને કઈ ક્રિયાને અવરોધે છે તેના ઉપરથી નક્કી કરવામાં આવે છે. એટલે કે શરીરમાં જે બેક્ટેરિયા રોગના છે એ રોગના બેક્ટેરિયા શરીરના કયા અંગને અસર કરે છે, આ ઉપરાંત કયા સજીવોમાં છે એટલે કે મનુષ્યમાં છે, પ્રાણીઓમાં છે, પક્ષીઓમાં છે, આ ઉપરાંત એ જે બેક્ટેરિયા છે એમના લીધે કયા પ્રકારના આપણા શરીરના અંગોને અસર થાય છે અને એમના લીધે કઈ પ્રકારની આપણા શરીરની ક્રિયા છે એ અવરોધાય છે, એ પ્રમાણે જે કાંઈ એન્ટીબાયોટિક દવા છે એ લખવામાં આવતી હોય છે. આથી ચેપી રોગોમાં કેવી સારવાર આપી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે રોગકારક સજીવોના તમે પ્રકાર વિશે જો વ્યવસ્થિત ભણેલા ન હો તો એમના આધારે તમે એમનું યોગ્ય જે ટ્રીટમેન્ટ કરવી જોઈતી હોય છે એ કરી શકતા નથી. ત્યાર પછી છે માનવ શરીરમાં બેક્ટેરિયાના ચેપ સામે પેનિસિલિન એન્ટીબાયોટિક જે દવા છે એમની અસરકારકતા સમજાવો. કે બેક્ટેરિયાનો જે ચેપ લાગેલો હોય એમાં પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે. તો એની અસર શું થાય છે? તો કે એન્ટીબાયોટિક સામાન્ય રીતના બેક્ટેરિયામાં મહત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયા કે જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. કોઈ પણ એન્ટીબાયોટિક દવા હોય છે એમનું મુખ્યત્વે કામ શું? તો કે કોઈ પણ બેક્ટેરિયામાં જે જૈવિક પ્રક્રિયા થતી હોય છે, જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, એ પ્રક્રિયા થવાનો જે માર્ગ હોય છે એમને બંધ કરી દે છે, જેથી કરીને એમની વધારે વૃદ્ધિ નથી થતી. પેનિસિલિન ઔષધ બેક્ટેરિયાના જીવ રાસાયણિક પથમાં એટલે કે એમના રસ્તામાં અવરોધ છે એ ઉત્પન્ન કરે છે. ઘણા બેક્ટેરિયા તેમના રક્ષણ માટે કોષ દિવાલ બનાવે છે, પરંતુ પેનિસિલિન બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની જે ક્રિયા છે એને અવરોધી રહે છે. ખાસ કરીને વાત કરીએ બેક્ટેરિયાની
તો બેક્ટેરિયા છે એ પોતાના રક્ષણ માટે શું બનાવે તો કે કોષની આજુબાજુ કોષ દિવાલની રચના કરે છે, જેથી કરીને કોઈ બાહ્ય અવરોધ એમને અવરોધી શકે નહીં. પરંતુ પેનિસિલિન નામની જે એન્ટીબાયોટિક દવા છે એ દવા જે કોષ દિવાલ બનવાની પ્રક્રિયા છે એમને જ અવરોધી દે છે, જેથી કરીને જે કોષનું કેન્દ્ર હોય ત્યાં સુધી આ દવા સરળતાથી પહોંચી શકે છે અને જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એને બંધ કરી દે છે. પરિણામે જે નવા બનતા બેક્ટેરિયા છે એ કોષ દિવાલ બનાવી નથી શકતા અને સરળતાથી મૃત્યુ પામે છે, એટલે કે નાશ પામે છે, અને શરીર છે એ રોગમાંથી મુક્ત થઈ જાય છે. આમ પેનિસિલિન ઘણા બેક્ટેરિયા જેઓમાં કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા થાય છે તેમાં અસર પહોંચાડતું ઉપયોગી ઔષધ છે, કારણ કે કોષ દિવાલ જ ન બને તો દવા છે સરળતાથી કોષ સુધી પહોંચી જાય, અને કોષ સુધી પહોંચી જાય એટલે કે બેક્ટેરિયા સુધી પહોંચી જાય તો એ બેક્ટેરિયા છે એ મૃત્યુ પામે છે. માનવ શરીરના કોષો કોષ દિવાલ બનાવતા નથી, પરિણામે માનવ શરીરના કોષો પર પેનિસિલિનની કોઈ પણ પ્રકારની અસર થતી નથી. ખાસ કરીને માનવ શરીરમાં આ પ્રકારના કોઈ બેક્ટેરિયા જોવા મળતા નથી, કારણ કે એ કોષ દિવાલ બનાવી નથી શકતા. શા માટે શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક દવા છે એ અસરકારક હોતી નથી, છતાં તબીબો જે છે એટલે કે ડૉક્ટર છે એ એન્ટીબાયોટિક દવા જ આપે છે? તો કે શરદી ઉધરસ વાયરસના સંક્રમણથી થતી જે કંઈ તકલીફ છે એ કેના લીધે છે તો કે વાયરસના લીધે થાય છે, જ્યારે એન્ટીબાયોટિક જે દવા છે એ બેક્ટેરિયા માટે હોય છે. વાયરસ કોષ દિવાલ ધરાવતા નથી, તેમજ માનવ શરીરના કોષોમાં જીવંતપણાનો જે લક્ષણ છે એ દર્શાવે છે. વાયરસની ખાસ કરીને વાત કરીએ તો એ કોષ દિવાલ એનામાં હોતી જ નથી, જેથી કરીને એ માનવ શરીરના કોષોમાં જીવંતપણાનો એટલે કે જીવિત હોય એવા લક્ષણ ધરાવે છે. મોટાભાગના જે એન્ટીબાયોટિક છે એ કોષ દિવાલ બનવાની જે પ્રક્રિયા છે એને અવરોધે છે, જેથી કરીને બેક્ટેરિયાની વૃદ્ધિ છે એ અટકી જાય છે. વાયરસમાં આવી પ્રક્રિયા થતી નથી, આથી વાયરસથી સંક્રમિત જે શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક અસરકારક નીવડતી નથી. વાયરસની ખાસ કરીને વાત કરીએ તો એમાં આવી કોષ દિવાલ બનવાની જે પ્રક્રિયા છે એ જ નથી થતી. આથી જે વાયરસથી સંક્રમિત જે શરદી ઉધરસ છે એમાં એન્ટીબાયોટિક દવા છે એ ઉપયોગી નથી થતી આપણને, કારણ કે કોષ દિવાલ બનવાની જ પ્રક્રિયા નથી થતી. તેથી રોગની તીવ્રતા કે તેનો સમયગાળો છે એ ઓછો થતો નથી. આમ છતાં જે તબીબો છે એન્ટીબાયોટિક આપે છે. શું કામે? તો કે જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસથી સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય તો એ એન્ટીબાયોટિક દવા છે એ આપણને ઉપયોગી સાબિત થાય છે. એટલે કે શરદી ઉધરસમાં જે વાયરસની સાથે સાથે બેક્ટેરિયા પણ હાજર રહેલા હોય તો એ બેક્ટેરિયા છે એમની વૃદ્ધિ અટકી જાય એટલા માટે જે એન્ટીબાયોટિક દવા છે એ લખવામાં આવતી હોય છે. તો આજે આપણે આ રોગની થોડી ઘણી ચર્ચા કરી. વધારે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક્સ શીખશું.